હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય મોબાઈલમાં વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કવિતા સોલંકી પર, એટલે કે કાવ્યા એન્ટરટેનરના ચેનલ પર તમારા બધાનું દિલથી સ્વાગત છે. શું કરો છો? તો ગાઈઝ, હું જાગી તો 6:12 ગઈ હતી અને પછી મેં બેનને ફોન ને બધું કર્યું ને બધું કરતી હતી. ભગવાનથી છે ને આ છે મોબાઈલમાં એને છે ને મારી પરીક્ષા લેવાની બહુ મજા આવે. એનાથી મારી ખુશી, હું તરત મને સુખ મળી જાય ને એને મંજૂર જ નથી. અને બેન સવારે બસ ચૂકી ગઈ છે ને એ નથી આવતી. બેડ ન્યૂઝ. બહુ ખુશ હતી ને હું કે બેન આવે છે અને સો એક્સાઇટેડ. પોપટ, મારું પોપટ થઈ ગયું, બહુ મોટું પોપટ થઈ ગયું. પોપટ થયું તો થયું પણ મને બહુ ખોટું લાગ્યું. બેન એટલા ટાઈમ પછી આવતી હતી અને બસ ચૂકવાના કારણે અને હજી ઘણા રીઝનના કારણે અને પાછી કાલે ત્યાંથી બસ નથી મુકાવાની, તો હવે નથી આવવાની. હા, એ મેં કેટલી વાર કીધું તારે ટાઈમે પહોંચી જવાનું, પણ છે ને બાળકોવાળાની આ જ પ્રોબ્લેમ છે ને, નાના બાળકો હોય ને આવવું જ હોય, ટાઈમે કોઈ દી કંઈ પહોંચે જ નહીં. બસ વહી ગઈ તો કે આમી ટાઈમે જ હતી પણ બસ થોડી વહેલી નીકળી ગઈ એવું થયું. અને એણે સીટ બુક કરાવી હતી, એના પૈસા આવી ગયા. પણ ચલો કંઈ વાંધો નહીં, તો આપણે એને કહેશું. એ પાછી અત્યારે તો ઘરે વહી ગઈ છે. પછી ત્યાં મમ્મી પપ્પાના ઘરે કેટલું રોકાય. અમારા પરિવારને તમને નથી ખબર, બધા છે ને ઊંધા ઘોડા છે. એને જેવું હોય જવા દે, એના વિશે તો વાત જ નથી કરવી. તો હવે કહેશું બેનને એ હવે એના જે કંઈ કામકાજ હોય ઘરે જઈને બતાવીને પાછી આવે. મને બહુ ઈચ્છા હતી એને મળવાની. આવશે જ, આપણે કરીશું કંઈક. ચલો તો 1-2 દિવસ તો શાંત થવા દો, કેમ કે એને જીજુ બેયને ખીજ ચડશે. બસ હોઈ ગઈને પૈસા આવી ગયા ને બધું થયું ને પહોંચી નહીં અહીંયા, એટલે કંઈ વાંધો નહીં, તો આપણે આ એડજસ્ટ કરી લઈશું. અને ચલો હવે હું ચા પાણી નાસ્તો કરી લઉં છું. હું નાહી આવી છું અને આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જઈ મોબાઈલમાં. હેલો ગાઈઝ, તો 11:15 ઉપર થઈ ગયા છે. અને જુઓ, મેં છે ને અમારે છે મંગળવાર, તો હમણાં મારે બીજું તો કંઈ ખાવાનું નથી. દૂધ લાવી હતી, મેં ચા બનાવી અને રોટલી જે પડી હતી કાલે મેં બધી રોટલી કરી હતી. અને ભાભી લોજેથી લાવ્યા હતા, તો લોજેથી લાવ્યા હતા અમે વધારે ખાધી હતી. અને લોજની 2-3 ને 1-2 મારી પડી હતી બધી, તો મેં બધી તળી નાખી છે. એકદમ ક્રન્ચી જે હોય ને, જુઓ આવી તળી નાખી છે. અમે જ્યારે હું સ્કૂલે જોબ કરતી ત્યારે આમ જ કરતા, અમે સવારે તળીને ખાતા. તો તળીને મૂકી દીધી, બગડે ને, એટલે પછી જ્યારે આપણે ખાવી હોય ત્યારે ખાઈ શકીએ, નાસ્તામાં, ઇવનિંગમાં, સવારે કે સાંજે, ગમે ત્યારે. તો ચલો, આપણે તો મંગળવાર છે તો બીજું તો કંઈ ખાવાનું નથી, એટલે એક ચેવડો લઈ આવી છું, બાલાજીનો 10 વાળો, અને ચા છે અને ગળણી ક્યાંક મૂકી આવી હું. 1 જ મિનિટ, ગળણી અહીંયા છે. ચલો તો ચા ગાળી લઉં. 1 મિનિટ, ફોન અહીંયા મૂકું છું, કેમ કે ચા ગાળતા ન ફાવે. ચલો તમે લોકો પણ મારી સાથે. જુઓ તો આપણી ચા રેડી છે. અને અહીંયા છે ઠંડુ પાણી. તો પહેલાં હું પી લઉં છું પાણી. સવારનું મેં કંઈ ખાધું પીધું નથી ને માસી ઓલા રૂમમાં બધું ઉતારાયું, પછી ત્યાં મેં બધું વાળી ચોળી દીધું, ધૂળ કરી દીધા, બધું કર્યું. ભૂખા પેટમાંથી વજન ન ઉપડે તો મેં બધું ઉતાર્યું, મૂકી દીધું. તો હા, ઠંડુ પાણી. 1 ઘૂંટડો પી લઉં છું ચા. વાવ, એલચીના આદુનો સરસ મજાનો ફ્લેવર આવે છે. તો પીવા જ માંડી. કાં તમે લોકો કહેતા છો પૂછું પણ નહીં. તો ચલો તમે લોકો પણ ચા પીવા ચલો. ચલો તો હું ચેવડો અને ચા ખાઈ લઉં છું, પી લઉં છું, અને આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જઈ મોબાઈલમાં. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. શું કરો છો બધા? તો બપોરે તો અમારે મંગળવાર છે, એટલે બપોરે મેં સવારે નાસ્તો કર્યો હતો બહુ લેટ. ચા અને ચેવડો ખાધો હતો, તો મને કંઈ ભૂખ નહોતી. એટલે પછી હું બેઠી હતી અને ઘરકામ પતાવ્યું, બધું કર્યું. બેનને તો બસ મિસ થઈ ગઈ, તો આવવાની નથી, તો બીજા તો કંઈ કામ છે નહીં.
નથી બાટલો ભરાવા જવાનું. ગેસ છે એમ તો ચાલે એટલા દિવસ આપણે ચલાવશું. આ તો મેં કીધું બેન આવે છે તો ભરાય આવું, ભલે એમાં ગેસ રહ્યો પણ નથી ભરાવા ગઈ. બેન આવવાની નથી તો કોઈ કિરાણું પણ લેવા નથી ગયું, કેમ કે મારા પૂરતું તો બધું હોય જ. આ તો એ આવે ને રોટલાને જોઈ મેં તો બાજરાનો લોટ લઈ આવું. મને તો ઈચ્છા હોય તો હું એ પ્રમાણે લોટ લઈ આવું છું. તો પછી હું પૂજા ભાભીને આવ્યા, મસાજને કરી અને ચા પાણી પીધા. એ ગયા પછી મેં થોડું વાળું જોડ્યું, પછી પાણી ભર્યું, બોઘરું ને બધું ઉટકીને, અને બ્લોગ એડિટ કર્યો, નેલ કલર કર્યું, નખ કાપ્યા બહુ લોંગ હતા ખીચાયા કરે તો શોર્ટ કર્યા, નેલ કલર કર્યું. અને પછી બેઠી હતી અને નાનું એવું જેવડું દોડું જતું હતું એને જોતી હતી. આમથી દોડીને અહીંયા બિચારું પહોંચે તો આમથી પવનનો જોરદાર ધક્કો આવે એટલે પાછું ઉડીને આમ વયું જાય. સાવ નાનું એવું હતું લાલ કલરનું, તો એને જોતી હતી. પછી પાણીને ભર્યું બોઘરીને ઉટકીને હવે બેઠી છું અને વિડીયો સેવ થઈ ગયો છે તો હું ગેલેરીમાં ખોલીને જોઈ લઉં અને જે બધા વિડીયો છે એ ક્લિપના આખાના બ્લોગના એ બધા ડિલીટ કરી નાખું. અને આપણે મળીએ છીએ હવે રાતે. ત્યાં સુધી જય મંગલમાં. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. શું કરો છો? તો જો મેં ભીંડાનું શાક બનાવ્યું છે ને રોટલા હું કરું છું. આપણો રોટલો મેં આ બીજો છે ને જો મેં ઘણા ટાઈમ પછી રોટલા બનાવ્યા. આવો બન્યો છે, સરસ બન્યો, ફૂલો છે. અને બીજો રોટલો ચડાવ્યો છે, મેં નાખ્યો છે તાવડી ઉપર. ભીંડાનું શાક બનાવ્યું છે. ક્યાં મૂકું મેં? સોરી, છે જમવા ટાઈમે તમને હું બતાવીશ જ સરખું. અને આપણે છે મંગળવાર ભૂખ તો લાગી છે પણ હું છું પાણીપુરીવાળાની વાટે. પાણીપુરીવાળો આવે તો આજે મને ઈચ્છા છે પાણીપુરી ખાવાની. લેટ આવે થોડોક, 8 આસપાસ આવે, 8 પછી આવે ઘણીવાર. તો આપણું જમવાનું તો બની ગયું છે. અને જો મેં બહારની લાઇટે ચાલુ કરી દીધી છે. 7:45 વાગ્યા છે. લાઇટ આવી જાય તો પછી એટલે સોરી પાણીપુરીવાળો આવી જાય તો આપણે પછી આજ લાઇટ બહુ ગઈ ને એટલે મારા મોટામાંથી લાઇટ નીકળે છે. તો પાણીપુરીવાળો આવે તો આપણે પાણીપુરી લઈ આવશું અને પછી જમશું. તો ચલો મળીએ છીએ ત્યારે. ત્યાં સુધી તમે લોકો પણ જમવાનું બનાવી લો. આજે જમવાનું હશે વેરી એક્સાઇટેડ. ભીંડાનું શાક, છાશ, રોટલા અને સાથે પાણીપુરી. ચલો તો આપણે મળીશું જમવા ટાઈમે. ત્યાં સુધી જય મંગલમાં. હેલો ગાઈઝ. તો આપણું પોપટ થઈ ગયું. આજ સવારનું મારું પોપટ જ થાય છે. પેલા બેન આવતી હતી નું આવી પોપટ. પાણીપુરીવાળાની હું 7:30 વાગે આપણું જમવાનું બની ગયું. 7:45 લઈને વાટ જોતી હતી. 9:30 થયા, હજી નથી આવ્યા. મોલી બાજુ ઘંટડીઓ વગાડે પણ આવતો જ નથી. એટલે મારે મંગળવાર છે, ભૂખ લાગી પેટમાં. હવે હું ઉંદરડા દોડે કંઈક થાય છે તો હવે હું બેસી જાઉં છું જમવા માટે. આ તો એ માસીને કીધું છે, એ વાસણ કરે છે. પાણીપુરીવાળો આવે તો ઠીક છે, બાકી હવે હું કાલે જઈને ખાઈ આવીશ અથવા પાર્સલ લઈ આવીશ. કોણ એની વાટ કોણ જોવે એટલી બધી? હવે કેટલા ખબર 7:45 લઈને 9:30. ઓય બાપા, 1.5 કલાક જેવું થવા આવ્યું. જવા દો. ચલો તો આપણું જમવાનું રેડી છે. એને મૂકો હવે સાઈડમાં. ઘેર ગયો. જો આપણે પાણી આમાંથી જેમ ભરીએ છીએ ઠંડુ ઠંડુ. અને જમવામાં છે સરસ મજાનું ભીંડાનું શાક, લસણ નાખીને, ટમેટાને બધું નાખીને. મને રસાવાળું ન ભાવે. 2 રોટલા કર્યા છે. જો મારા હાથના રોટલા તમને લોકોને પહેલી વાર મેં મારા હાથના રોટલા બનાવ્યા. મેં ઘણા ટાઈમ પછી બનાવ્યા છે તો બહુ ખાસ નથી બન્યા, બાકી સરસ બને. અને છે આપણી પાસે છાશ. ચલો તો હું પહેલી બાઈટ તમારી આગળ ખાઈ લઉં છું અને પછી જમું. રોટલા સાથે ભીંડાનું શાક ખાવાની મજા જ કંઈક અલગ આવે. ચલો તો શાક બહુ સરસ બન્યું છે. લસણની કઢીનો જે સ્વાદ આવે શાકમાં મજા જ આવે. ચલો તો હું જમી લઉં છું ને આપણે મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. તમે લોકો પણ ચાલો મારી સાથે જમવા. અને જો તમને મારા વિડીયો અને બ્લોગ સારા લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. અને ચેનલમાં જે લોકો નવા છે આ બધાનું દિલથી સ્વાગત છે. વેલકમ ટુ માય ચેનલ. જૂના છે બધાનું પણ સ્વાગત છે. તો સાચવીને રહેજો, તમારું ધ્યાન રાખજો. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી શુભરાત્રી, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શબ બખેર, લવ યુ ઓલ. જય મોગલમાં.